જૂનાગઢમાં એનસીસીએફ દ્વારા ખેડૂત જાગૃતતા અને હર થાલી में डाल કાર્યક્રમ અંતર્ગત માળિયા હાટીનામાં ધારાસભ્યની હાજરીમાં ખેડૂત સેમિનાર યોજાયો। સરકાર દ્વારા ખેડૂતો સારી વેરાયટીઓના બિયારણોનું વાવેતર કરી વધુ ઉત્પાદન મેળવી સારા ભાવ મળે તે માટે વિવિધ યોજનાઓ દ્વારા હર હંમેશા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ત્યારે આ વર્ષે પણ સરકાર માન્ય એનસીસીએફ દ્વારા એપીએમસીના ભાવ મુજબ તુવેરની ખરીદી કરવાની છે, જેથી ખેડૂતો જાગૃત થાય, સારી ક્વોલિટીના વધુ ઉત્પાદન મળતી વેરાયટીના વાવેતર કરે તેવા હેતુથી માળિયા હાટીનામાં વોટરસાઇડ રિસોર્ટ ખાતે ખેડૂત સેમિનાર યોજાયો હતો, જેમાં ખેડૂતોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી। જય ભારત જય કિસાન। હું યશ ઊંઝિયા ઇન્ડી એગ્રો કોન્સોર્ટિયમ પ્રોડ્યુસર કંપનીમાંથી આપણે અહીં જે આજના જે પ્રોગ્રામ હતો એ અવેરનેસ પ્રોગ્રામ હતો। સીડ અને તુવરમાં સરકાર દ્વારા ખરીદી કરવામાં આવશે। સરકાર દ્વારા એમએસપી ઉપર તુવરનું ટોટલ પ્રોક્યુરમેન્ટ કરવામાં આવશે, જેટલું પણ ઉત્પાદન થશે તેટલું, અને ખેડૂતો બાધ્ય નથી એમએસપી ઉપર સરકારને દેવા માટે। એ બહાર માર્કેટમાં પણ સારા ભાવ મળતા હોય તો આપી શકશે। અને એમએસપી દ્વારા જે ખરીદી કરવામાં આવશે એ એનસીસીએફ દ્વારા પણ કરવામાં આવે છે। એનસીસીએફ દ્વારા સરકારની જે યોજના દ્વારા ખરીદી કરવામાં આવશે એમએસપી ઉપર, અને એમએસપી ઉપરથી વધારે ભાવ હોય તો ખેડૂત બહાર પણ પોતાના રીતે વેચી શકશે। એના માટે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે પોર્ટલ ઉપર। તેની માહિતી આજે ખેડૂતોને આપવામાં આવી છે, અને ખેડૂતોને એક કીટ પણ આપવામાં આવી છે કે જેમાં તુવેરનું બિયારણ આપવામાં આવ્યું છે, અને સાથે સાથે એને તુવેરની ખેતી કઈ રીતે કરવી જોઈએ અને ખેતીમાં કઈ રીતે ઉત્પાદન વધારે મળે એની પણ માહિતી આપવામાં આવી છે, અને ખેડૂતોને સ્યોરિટી પણ આપવામાં આવી છે કે સરકાર દ્વારા તુવેરની ખરીદી કરવામાં આવી છે। પ્રકાશ દેવ સાથે વિનેશ કાગડા, દિવ્યાંગ ન્યૂઝ, માળિયા હાટીના, જૂનાગઢ।